ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થર્મો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર છે આરટીડી એ બેઝિક કન્સ્ટ્રક્શન જોયું હતું, બરોબર? કે તમારું જે આરટીડી છે એ કઈ રીતના વર્ક કરે છે. ક્લિયર? તો કે તમારું જેમ રેઝિસ્ટન્સ ચેન્જ, જેમ ટેમ્પરેચર ચેન્જ થશે તેમ મેટલનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે, અકોર્ડિંગ એના બેઝિસ ઉપર કામ કરશે. અને બીજી વસ્તુ શું છે કે ભાઈ એની અંદર કયા મટીરિયલનો યુઝ કરવામાં આવે છે મેટલ તરીકે. તો કે મેટલ તરીકે તમારું પ્લેટેનિયમ છે, કોપર છે, એવા ટાઈપના જે મેટલ છે એ આરટીડી ની અંદર યુઝ કરવામાં આવે છે. ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, 2 વાયર, 3 વાયર અને 4 વાયર આરટીડી. ક્લિયર? હવે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે 2 વાયર આરટીડી. હવે જો આરટીડી ની અંદર એક બ્રિજ સર્કિટ હોય, બરોબર, જે R1, R2 અને R3 અને જે રેઝિસ્ટન્સ એલિમેન્ટ છે એ બધાના રેઝિસ્ટન્સ જ્યારે તમે કોઈ ટેમ્પરેચર નથી પ્રોવાઈડ કરતા ત્યારે બધાના રેઝિસ્ટન્સ કેવા રહેશે? તો કે સેમ રહેશે. જેમ ટેમ્પરેચર એપ્લાય થશે એવી જ રીતના તમારું જે રેઝિસ્ટન્સ છે એની અંદર વેરિએશન આવશે અને બ્રિજ છે એ અનબેલેન્સ થશે અને એ અકોર્ડિંગ આઉટપુટ છે એ જનરેટ થાય છે. they are the basic working of the 2 વાયર આરટીડી. હવે આરટીડી ની અંદર શું હોય છે કે જે 2 વાયર આરટીડી છે, બરાબર, એની માત્ર છે ને બે લીડ વાયર હોય છે. ક્લિયર? બે લીડ વાયર એટલે બે કન્સ્ટ્રક્શન ની અંદર મેં દેખાડ્યું હતું, બરોબર, 2 લીડ વાયર. એના જે બે લીડ છે ને એ પછી જ્યારે લીડ વાયરની લેન્થ ઓછી હોય ત્યારે 2 વાયર એલડીડી આરટીડી નો યુઝ કરવામાં આવે છે, બરોબર. અને આ પ્રકારના જે આરટીડીમાં છે ને જે લીડ વાયરના રેઝિસ્ટન્સ માટે કોઈ કમ્પેન્સેશન કરવામાં આવતું નથી. આથી એક્યુરેસી કેવી હોય? એની ઓછી હોય. હવે મેં કાલે સમજાવ્યું હતું કે કમ્પેન્સેશન એટલે શું, બરાબર. આપણે થર્મોકપલની જ અંદર લઈએ કે થર્મોકપલની અંદર આપણે કોલ્ડ જંકશન કમ્પેન્સેશન કરતા હતા. ક્લિયર? તો એમાં કેવું હતું કે તમારું જે કોલ્ડ જંકશન છે એ 0 સેન્ટીગ્રેડ ઉપર એને ફિક્સ રાખવામાં આવે છે, બરોબર. અને જે તમારું હોટ જંકશન છે એ જે તે તમારું ટેમ્પરેચર મેઝર કરવું છે, બરોબર, એ બંને એ ટેમ્પરેચરના ડિફરન્સ અકોર્ડિંગ તમારે શું થશે? ઈએમએફ જનરેટ થશે અને એ અકોર્ડિંગ તમારું આઉટપુટ જનરેટ થશે. હવે જો તમારું 0 સેન્ટીગ્રેડ ના રહ્યું, બરોબર, માની લો કે 5 સેન્ટીગ્રેડ થઈ ગયું, 0 સેન્ટીગ્રેડ મેન્ટેન ના રહ્યું ને 5 સેન્ટીગ્રેડ થઈ ગયું, તો એ અકોર્ડિંગ તમને મિલીવોલ્ટની અંદર આઉટપુટ મળશે, બરોબર. તો એનો મિનિંગ શું થયો કે આપણે એ પાછું 0 કરવું હોય તો આપણે કમ્પેન્સેશન કરવું પડે, બરોબર. એટલા માટે આપણે કોલ જંકશન કમ્પેન્સેશન યુઝ કરતા હતા. ક્લિયર? હવે આ વસ્તુ આની અંદર કમ્પેન્સેશન જેવી કોઈ વસ્તુ જ હોતી નથી, બરોબર. એમાં લીડ વાયર રેઝિસ્ટન્સ માટે કોઈ કમ્પેન્સેશન કરવામાં આવતું નથી. આથી શું થાય છે કે એની એક્યુરેસી છે, બરોબર, જે તમારું એકચ્યુઅલ ટેમ્પરેચર છે એ શું થશે? એની અંદર થોડા ઘણા વેરિએશન્સ આવશે, બરોબર. એ એક્યુરેસી કેવી હોય છે? ઓછી હોય છે 2 વાયર આરટીડી ની અંદર. હવે જો 2 વાયર આરટીડી માં લીડ વાયરની લેન્થ છે એ કેવી હોય? 100 મીટરની રાખવામાં આવે છે, બરોબર. 100 મીટર જેટલી રાખવામાં આવે. કોની? તો કે લીડ વાયરની, બરોબર. આપણે પ્લેટિનિયમ આખો જે વાયર છે, બરોબર, એની જે લેન્થ હોય એ 100 મીટર જેટલી રાખવામાં આવે છે. નહીં, અંદર જો મેઇન કન્સ્ટ્રક્શન જોશો ને એમાં દેખાડે છે ને પ્લેટિનિયમ વાયર યુઝ કર્યો છે, આમ સ્પ્રિંગ સ્પ્રિંગ ટાઈપ, બરાબર. બરાબર. હવે એનો યુઝ ક્યાં કરવામાં આવે છે? તો કે જનરલ એચવીએસી એપ્લિકેશન માટે એનો કરવામાં આવે છે, બરોબર. જે તમારા હોમ છે, બરોબર, પછી કોઈ જગ્યાએ તમે વેન્ટિલેશન છે, હીટ વેન્ટિલેશન, બરોબર, એર કન્ડિશનિંગ એપ્લિકેશન માટે યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે તમારું 3 વાયર આરટીડી. હવે 3 વાયર આરટીડી શું છે? તો કે જ્યારે આરટીડી નું ઇન્સ્ટોલેશન છે એ ટ્રાન્સમીટરથી દૂર કરવામાં આવે, બરોબર. તમારું કોઈ આરટીડી છે, બરોબર, એનું ઇન્સ્ટોલેશન કેનાથી દૂર કરવામાં આવે છે? તો કે ટ્રાન્સમીટરથી દૂર કરવામાં આવે છે. ત્યારે એનો જે બંને વચ્ચે જે કનેક્ટિંગ વાયર છે, બરોબર, એ કેવો હોવાનો? લાંબો હોવાનો, બરોબર. તો એમાં વધારાનો શું થાય છે? રેઝિસ્ટન્સ એડ થાય છે, બરોબર. આનાથી શું થાય કે જે તમારું ટ્રાન્સમીટર છે એમાં શું થશે? જનરેટ થશે, એરર જનરેટ થશે. શું કીધું?
કે તમારું જે આરટીડી છે અને જે ટ્રાન્સમીટર છે, ટ્રાન્સમીટરનો આપણે શેના માટે યુઝ કરીશું? ડેટા સેન્ડ કરવા માટે, બરોબર. તો ઈ બંને વચ્ચેનો જે ઇન્સ્ટોલેશન છે, બરોબર, તમે જે ઇન્સ્ટોલેશન કરો છો એ શું કરે છે? દૂર હોય છે. તો બંને વચ્ચે એ વાયર કનેક્ટ કરે છે. હવે એનો બી કોઈ રેઝિસ્ટન્સ તો હશે. એ રેઝિસ્ટન્સ પાછો તમારે, આપણે મેઇન વર્કિંગ શેના ઉપર છે? રેઝિસ્ટન્સ ઉપર, બરોબર. જે ટેમ્પરેચર આપી છે, બરોબર, એનાથી શું થાય છે? રેઝિસ્ટન્સની અંદર ચેન્જીસ આવે છે. તો હવે એમાં પાછું એક એક્સ્ટ્રા એડ થયું. કયું એડ થયું? તો કે તમારો વાયરનો રેઝિસ્ટન્સ બી એની અંદર એડ કરવામાં આવ્યો છે, બરોબર. તો આનાથી તમારા જે ટ્રાન્સમીટર છે, બરોબર, એની અંદર બી એરર જનરેટ થશે. હવે જો આ જે વાયર, આ જે પ્રોબ્લેમ છે, તમારે શું કરવું છે? તો કે એને રિમૂવ કરવી છે, બરોબર, એરરને રિમૂવ કરવી છે. તો એના માટે 3 વાયર આરટીડી નો ઉપયોગ કરવામાં આવે છે. સમજાણું? તમને એમ પૂછે કે 3 વાયર આરટીડી છે શેના માટે આપણે યુઝ કરીશું, તો કે મેઇન એનો જે આન્સર છે એ શું રહેશે? તો કે આરટીડી નું ઇન્સ્ટોલેશન છે એ ટ્રાન્સમીટર થી દૂર હોવાથી, બરોબર, અને કનેક્ટિંગ વાયર છે એ લાંબુ હોવાથી જે એનો રેઝિસ્ટન્સ છે એ એડ થાય છે, જેનાથી ટ્રાન્સમીટરમાં એરર જનરેટ થાય છે. હવે આ એરર મારે દૂર કરવી હોય તો મારે 3 વાયર છે એ આરટીડી યુઝ કરવી પડે. ક્લિયર? હા, યસ, બરોબર. હવે કઈ એરર જનરેટ કરે છે? તો કે રેઝિસ્ટન્સ એરર છે, ઈ રેઝિસ્ટન્સ એમાં એડ થાય છે, ઈ એરરને મારે દૂર કરવી છે, બરોબર. સી ઇન ફિગર આપણે 3 વાયર છે ઈ જો કનેક્ટિંગ ધ 3 વાયર્સ, બરોબર, 3 વાયર આરટીડી. હવે આમાં કુલ છે ને 3 લીડ હોય છે, બરોબર. સી ઇન ફિગર 3 લીડ્સ આર ધેર. ક્લિયર? હવે જે તમે ફિગરની અંદર તમે જોવો છો એ આ આરટીડીમાં લેડ વાયરના રેઝિસ્ટન્સ માટે કમ્પેન્સેશન કરવામાં આવતું નથી. હવે સેમ વસ્તુ 2 વાયરની જેમ કે આની અંદર લીડ વાયર છે એના રેઝિસ્ટન્સ માટે કોઈ આપણે કમ્પેન્સેશન કરતા નથી. હવે એ કમ્પેન્સેશન કરવામાં આવતું નથી, જેથી તેની એક્યુરેસી કેવી રહેશે? તો કે ઓછી રહેશે. ધે આર મિસ્ટેક્સ, બરોબર. લોંગ ડિસ્ટન્સ માટે 3 વાયર છે આરટીડી યુઝ કરવામાં આવે છે, બરોબર. લોંગ ડિસ્ટન્સ, કારણ કે આપણે તો ઓલો રેઝિસ્ટન્સ રિમૂવ કરી દીધો, બરોબર. એટલે હવે આપણે લોંગ ડિસ્ટન્સ માટે આપણે આરટીડી છે ઇઝીલી યુઝ ડેટ. 3 વાયર આરટીડી નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની અંદર આપણે કરીએ છીએ. ક્લિયર? હવે એના અમુક એડવાન્ટેજ છે. હવે આમાં લીડ વાયરની જે લેન્થ છે ને એ 600 મીટર સુધીની રાખવામાં આવે છે. મેઇન 2 વાયરની અંદર આપણે શું કેટલા મીટર રાખતા હતા? 100 મીટર, બરોબર. એવી જ રીતના જે 3 વાયર આરટીડી છે એની અંદર આપણે 60 મીટર રાખીએ છીએ. એની એક્યુરેસી ઇઝ અ ગુડ, બરોબર. સ્ટેબિલિટી તો કે સારી છે, અને રેન્જ બી કેવી છે? તો એની વધારે છે. ક્લિયર? અમુક ડિસએડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજની અંદર શું છે કે સેલ્ફ હીટિંગ પ્રોબ્લેમ થાય છે, પોતે જાતે ગરમ થઈ જાય છે. સેલ્ફ હીટિંગ એટલે શું? તો કે પોતે જાતે ગરમ થાય છે, બરાબર. તે વધારે એક્સપેન્સિવ હોય છે. એક્સપેન્સિવ એટલે એના માટે વધારે ખર્ચો કરવો પડે આપણે, બરાબર. આટલી વસ્તુ એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ. ક્લિયર? 2 વાયર ખબર પડી, 3 વાયર ખબર પડી. હવે 4 વાયર, બરોબર. હવે 4 વાયર આરટીડીમાં કેવું હોય કે 4 લીડ વાયર રાખવામાં આવ્યા હોય છે. 2 વાયરની અંદર 2 લીડ વાયર, 3 લીડ વાયરની અંદર 3 લીડ વાયર, એન્ડ 4 ની અંદર 4 લીડ વાયર. ક્લિયર? હવે જ્યારે આપણે વધારે એક્યુરેસીની જરૂર હોય, બરોબર, ત્યારે આપણે શું કરીએ છીએ? 4 લીડ વાયર છે એ આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? See in figure. જો તમને you are see in figure the 4 lead wire, બરોબર, 4 lead છે. See, and then resistance also, બરોબર, connected. 4 વાયર આરટીડીમાં લીડ વાયરનું કમ્પેન્સેશન કરવામાં આવતું હોવાથી તેની એક્યુરેસી બહુ સારી હોય છે. હવે શું કરી છે કે આપણે 2 વાયરની અંદર આપણે કોઈ કમ્પેન્સેશન માટે યુઝ નહોતા કરતા, બરોબર. એટલે એની એક્યુરેસી કેવી થઈ જતી હતી?
ડિક્રીઝ થઈ જતી હતી, બરાબર. બટ હવે અહીંયા આપણે શું કરી છે કે 4 વાયરની અંદર આપણે લીડ વાયરનું આપણે શું કરી છે, કમ્પેન્સેશન કરી છે, જેથી કરીને તમારી જે એક્યુરેસી છે એ તમને બહુ સારી એવી મળે છે. વેરી લોંગ ડિસ્ટન્સ માટે તમે યુઝ કરી શકો. વી આર યુઝડ ઇન ધ લોંગ ડિસ્ટન્સ, બરાબર. ક્લિયર પોઈન્ટ આટલું. નેક્સ્ટ આપણે જોયું, બરાબર. ફર્સ્ટ તમે છે ને તમારે એક્ઝામની અંદર છે ને બેઝિક આરટીડી બી પૂછી શકે, અને એક બી આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરોબર. એ એક્ઝામની અંદર હોય જ છે, 2 વાયર, 3 વાયર ને 4 વાયર લીડ, બરોબર. આરટીડી એ તમારે એક્ઝામની અંદર પૂછતા જ હોય છે. તો આ બે ક્વેશ્ચન છે ને તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આટલું ક્લિયર થયું તમને? આપણે અત્યારે ટોપિક છે ને 2 વાયર, 3 વાયર અને 4 વાયર છે એ કમ્પ્લીટ કર્યા આરટીડી, બરોબર. જે મેં યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીશ તો તમે યુ કેન સી ઇટ. ક્લિયર? એન્ડ ઓફ યોર વિડીયો, તમારો વિડીયો પ્લીઝ બંધ કરી દેજો. સોરી, હા, તમારે થર્મોકપલ પોઈન્ટ બાકી છે. ઓકે, આજે લેક્ચરની અંદર આપણે આ ટોપિક રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પેન્સેશન જોશી, બરોબર. કમ્પેન્સેશન છે એ કઈ રીતના કરવામાં આવે છે, કોઈ લીડ વાયર કમ્પેન્સેશન ઇન ધ આરટીડી. તો હાઉ ટુ કમ્પેન્સેશન, બરોબર, ફોર ધ આરટીડી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટોપિક કવર કરશી, બરોબર. આજનો લેક્ચર છે એ યુટ્યુબની અંદર પુટ કરી દઈશ, જે તમે જોઈ લેજો. હા.